JEE નીટ એનો યુનિટ 2 અથવા આપણે NCERT નું ચેપ્ટર 4 સમતલમાં ગતિ, એમાં પહેલી મેથડ છે વેગ અને પ્રવેગ. એમાં 2 નોંધ આગળ આપણે કહી. આ ત્રીજી નોંધ છે અમારી પાસે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. બરાબર, આની માહિતી આમાં મેળવવાની છે. જો કે ત્રીજા ચેપ્ટરની અંદર ટૂંકમાં સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ છે ની માહિતી આવી જ ગયેલી છે. તો ફેર એટલો છે, સુરેખ માર્ગ હતો, એક જ રેખા ઉપરની ગતિ હતી, એટલે ગણતરીઓ બધી અદિશમાં આવતી હતી. જ્યારે સમતલમાં ગતિ છે, XY સમતલમાં ગતિ, અહીંયા જે ગણતરીઓ આવશે સદિશમાં આવશે. માત્ર ડિફરન્સ એટલો પડશે. અને સદિશ આવે તો એ પણ આપણે ધ્યાન રાખવું જોશે, એમાં મૂલ્ય મહત્વનું હોય અને દિશા પણ મહત્વની હોય. રેડી, સરેરાશ પ્રવેગ જો કેટલી માહિતી આપણી પાસે જરૂર પડશે, તો સરેરાશ પ્રવેગ છે પહેલા તો એક તેનું સૂત્ર. બરાબર, તો સરેરાશ પ્રવેગનું સૂત્ર આપણી પાસે છે. સરેરાશ પ્રવેગ એટલે વેગનો ફેરફાર છેદમાં એ માટેનો સમયગાળો. બરાબર, આગળ ત્રીજું ચેપ્ટર જે મેં કરાવેલું છે એની અંદર આવી ગયેલું છે. તો જો શબ્દના સ્વરૂપમાં મારે સરેરાશ પ્રવેગ જોતો હોય તો આ રીતના લખી આપું કે સરેરાશ પ્રવેગ બરાબર વેગનો ફેરફાર, અને વેગનો ફેરફાર થવા માટે જે સમય લાગે એ સમય છેદમાં અથવા છેદમાં સમયગાળો એના માટેનો. હા, સંજ્ઞાના સ્વરૂપમાં લખવું હોય તો પ્રવેગ એટલે એસેલેરેશન એટલે એ વડે દર્શાવું છું. સદિશ રાશિ છે એટલે ઉપર તીર, અને સરેરાશ પ્રવેગ છે એટલે સરેરાશની નિશાની. બરાબર, સરેરાશ પ્રવેગ દર્શાવવાની સંજ્ઞા આવી છે. વેગનો ફેરફાર તો ડેલ્ટા સદિશ V. બરાબર, ડેલ્ટા જે આવે એ ફેરફાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ડેલ્ટા V કહો એટલે વેગનો ફેરફાર વચાય છે, અને છેદમાં સમયગાળો ડેલ્ટા T. સંજ્ઞાના સ્વરૂપમાં જોતું હોય તો આ રીતના સૂત્ર લખી શકો. બીજું જો એની અંદર હાલો તમારે ગમે ત્યારે મૂલ્ય મેળવવું હશે સરેરાશ પ્રવેગનું, તો આ સૂત્રની મદદથી તમે મૂલ્ય તો તમે મેળવી શકશો કે ઉપર વેગનો ફેરફાર મૂકી દેવાનો અને નીચે એ માટે જે સમય લાગે એ સમય મૂકીને સાદરૂપ આપી દેશો અને સરેરાશ પ્રવેગ તો તમને મળી જશે. પણ મારે સદિશ રાશિ તરીકે લીધેલું છે તો એની દિશા શું હશે? સરેરાશ પ્રવેગની દિશા. હવે એમાં જો સરેરાશ પ્રવેગની દિશા તમારે જોતી હોય તો વચ્ચે બરાબર છે. કોઈ પણ 2 સદિશ હોય એના મૂલ્ય સરખા હોય અને એની દિશા સરખી હોય તો 2 સદિશ સરખા ગણવામાં આવે. તો અહીં ડાબી બાજુ એ સદિશ છે, જમણી બાજુ એ સદિશ છે. બરાબર છે ને, વચ્ચે બરાબર છે, એટલે એનો મતલબ કે 2 બાજુના સદિશ સરખા છે. તો 2 બાજુના સદિશના મૂલ્ય સરખા હશે અને 2 બાજુના સદિશની દિશા સરખી હશે. તેનો મતલબ કે દિશા સરખી હોય તો સરેરાશ પ્રવેગ છે એની દિશા મારે જોતી હોય તો ડેલ્ટા સદિશ V ની દિશામાં હોય. રેડી, તો આવું લખીએ કે સરેરાશ પ્રવેગ એટલે સરેરાશ A ની દિશા વેગનો ફેરફાર ડેલ્ટા સદિશ V ની દિશામાં લેવામાં આવે છે. જે આપણે પ્રશ્ન તો છે કે સરેરાશ પ્રવેગ સદિશ એની દિશા હે ડેલ્ટા સદિશ V ની દિશામાં લેવામાં આવે છે, તો મને પ્રશ્ન એવો થાય કે ડેલ્ટા સદિશ V ની દિશા કઈ બાજુ હશે? બરાબર, ડેલ્ટા સદિશ V એની દિશા હશે કઈ બાજુ? તો જો ડેલ્ટા સદિશ V ની દિશાનો ઉલ્લેખ કરી દો. અહીંયા એક સમતલમાં કોઈ પણ એક કણની ગતિ લઈ લો. બરાબર, સમતલ, આ y અક્ષ, આ x અક્ષ, આ ઉગમ બિંદુ. હાલ એક કણનો ગતિમાર્ગ. રેડી, એક કણનો ગતિમાર્ગ મેં લીધો અને સમતલમાં ગતિ લીધી છે. XY સમતલમાં ગતિ દર્શાવેલી છે. હવે એમાં માની લઉં વેગના ફેરફારની દિશા કઈ રીતના મેળવાય એ તમને શીખવાડું છું.
MCQ ની અંદર ઘણી જગ્યાઓ પર જરૂર પડશે. જો એમ માની લઉં કે ટી સમયે કણ આ જગ્યા ઉપર છે, ટી સમય, તો ટી સમયે કણ આ જગ્યા ઉપર હોય તો મેં તમને આગળ સરેરાશ વેગ અને તત્કાલીન વેગ બેની દિશા મેં તમને નોંધ 2 ની અંદર શીખવાડી. સરેરાશ વેગની દિશા ડેલ્ટા સદિશ આર એટલે કે સ્થાનાંતર સદિશની દિશામાં હોય અને તત્કાલીન વેગ એટલે કે જે તે બિંદુ પાસેનો વેગ હોય એની દિશા ગતિ માર્ગને દોરેલ સ્પર્શકની દિશામાં હોય. તો માની લો કે ટી સમયે કણ આ જગ્યા ઉપર છે, આ જગ્યા ઉપર એટલે કે આ બિંદુ ઉપર ત્યારનો વેગ જે તે બિંદુ ઉપરનો વેગ એટલે તત્કાલીન વેગ હોય. કઈ બાજુ હશે? તો કે ગતિ માર્ગને દોરેલ સ્પર્શકની દિશામાં એટલે આ દિશામાં. એને નામ આપું છું વી. રેડી? જેમ જેમ સમય પસાર થશે એમ કણ ઉપર ઉપર આમ ગતિ કરતો જશે. માની લઉં કે ટી ડેશ સમય કણ આ જગ્યા ઉપર આવ્યો, બરાબર? આ જગ્યા ઉપરનો જે વેગ છે એટલે આ બિંદુ ઉપરનો વેગ છે તત્કાલીન વેગ ને ગતિ માર્ગને દોરેલ સ્પર્શકની દિશામાં હોય અને તે વેગને હું નામ આપી દઉં છું વી ડેશ. તો વેગનો ફેરફાર કઈ બાજુ વહી જો? મેં ટી સમયનો વેગ લીધો અને ટી ડેશ સમયનો વેગ લીધો. તત્કાલીન વેગ છે જે તે બિંદુ પાસેનો વેગ. એટલે તો વેગનો ફેરફાર જોતો હોય તો કઈ રીતના તમે મેળવશો? તો જોવાય કે કોઈ પણ એક બિંદુ તમારે પસંદ કરવાનો, નેથી બંને વેગ એક જ બિંદુ આગળથી દોરી નાખવાના. પહેલો વેગ જેટલું મૂલ્ય હોય એટલું જ મૂલ્ય અને જે દિશા છે એ જ દિશા, બરાબર? આ વેગ વી દોર્યો. બીજો સદિશ દોરો, બીજો વેગ દોરો. અહીંથી એમાં જેટલું મૂલ્ય હોય એટલું જ મૂલ્ય, એટલી લંબાઈ રાખવાની અને જે દિશા છે એ જ દિશામાં દોરવાનું. હાલો વિડેશ દોર્યો. તો આ જે સદિશ મળે તમને, બરાબર, આ સદિશ જે મળશે તમને એ વેગનો ફેરફાર આપશે. આ સદિશ વેગનો ફેરફાર એટલે ડેલ્ટા બી, બરાબર? એની દિશા આ બાજુ અને જે બાજુ વેગના ફેરફારની દિશા હોય એ જ બાજુ તમારા પ્રવેગ છે, આ સરેરાશ પ્રવેગ, એની દિશા લેવામાં આવે છે. સરેરાશ પ્રવેગની દિશા આ બાજુ. જો ડેલ્ટા વી એટલે મેં તમને કીધું તો કોઈ પણ સદિશ હોતો ને તો શીર્ષમાંથી પૂછ એનું બાદ કરવાનું. શીર્ષ ઉપર વિડેશ છે, પૂછ ઉપર વી છે, એટલે વેગનો ફેરફાર જ આપે. ન ખ્યાલ આવે તો સદિશોના સરવાળા માટેની ત્રિકોણી રીતનો ઉપયોગ કરીએ તો જોવાય. આ સદિશ એક દોરેલો સદિશ છે, એના શીર્ષ ઉપરથી બીજો સદિશ દોરેલો છે, તો પેલાની પૂછ અને બીજાનું શીર્ષ એને જોડતો સદિશ છે એ આ બેયનો સરવાળો આપે. તો જોજો આવું થશે વી ડેશ બરાબર શું થશે? તો કે વી અને પ્લસ ડેલ્ટા વી, અને ડેલ્ટા વી બરાબર શું થશે? તો કે વી ડેશ માઇનસ વી, બરાબર? વેગનો ફેરફાર આપે છે. એટલે સદિશોના સરવાળાની ત્રિકોણી રીતનો ઉપયોગ કરીને કરી અથવા તો ડાયરેક્ટ જ કોઈ પણ સદિશ હોય શીર્ષમાંથી પૂછ બાદ કરો એટલે શીર્ષ વી ડેશ છે, પૂછ એટલે વી છે, આ બેની બાદ બાકી થાય એટલે વેગનો ફેરફાર આપે આ સદિશ. આની લંબાઈ તમે માપી લ્યો ને એટલે વેગના ફેરફારનું મૂલ્ય આપે અને જે દિશામાં શીર્ષ છે એ દિશામાં ડેલ્ટા વી ની દિશા, અને જે દિશામાં ડેલ્ટા વી હોય એ દિશામાં સરેરાશ પ્રવેગ. રેડી? એટલે સરેરાશ પ્રવેગની દિશા કઈ બાજુ હોય એ પણ આપણા મગજમાં હવે ક્લિયર થઈ ગયું છે. યાદ રાખજો, બરાબર? વેગનું મૂલ્ય બદલે ને તોય વેગનો ફેરફાર કહેવાય અને વેગની દિશા બદલે ને તોય વેગનો ફેરફાર જ કહેવાય. રેડી? વેગનું મૂલ્ય બદલે અને વેગનો ફેરફાર મેળવે તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ કરવો પડે. પણ જ્યારે વેગની દિશા બદલતી હોય, માત્ર મૂલ્ય હરખું જ રહેતું, પણ વેગની દિશા બદલતી હોય ને તોય વેગનો ફેરફાર જ કહેવાય. અને તેવી પરિસ્થિતિમાં વેગનો ફેરફાર તમારે મેળવવો હોય તો આ રીતે મેળવવો જોશે. ઘણી જગ્યાએ MCQ, ઘણી જગ્યાએ દાખલામાં જરૂર પડશે, અમુક થિયરીમાં પણ જરૂર પડશે. જ્યારે વેગની દિશા બદલતી હોય અને એ રીતના વેગનો દિશામાં ફેરફાર થવાથી ટૂંકમાં વેગમાં ફેરફાર થતો હોય તો એવી પરિસ્થિતિમાં વેગનો ફેરફાર છે એની દિશા અથવા તેનું મૂલ્ય આ રીતની મદદથી તમે મેળવી શકશો. આ ધ્યાનમાં રાખજો. બીજું મગજમાં યાદ રાખજો, સરેરાશ વેગ, તત્કાલીન વેગ અને વેગનો ફેરફાર,
આ ત્રણની દિશા જુદી જુદી મળી છે, હરખી નથી, જોઈ લેજો. વળી મન પડે ને મન પડે દિશા મૂકતા નહીં. મેં તમને સરેરાશ વેગ કીધું, તો સરેરાશ વેગ છે ડેલ્ટા સદિશ આર, એટલે કે સ્થાનાંતર સદિશની દિશામાં હોય. પછી બીજો તત્કાલીન વેગ, તો કે ગતિમાર્ગને જે તે બિંદુ આગળ દોરેલ સ્પર્શકની દિશામાં હોય. અને વેગનો ફેરફાર તો એ તમારે આ રીતે મેળવવું જોશે. રેડી? એટલે સરેરાશ પ્રવેગ છે એની માહિતી મેં અહીંયા પૂરી કરી. બરાબર? સરેરાશ પ્રવેગ એટલે એક તો સરેરાશ પ્રવેગ મેળવવાનું સૂત્ર, સરેરાશ પ્રવેગ એટલે વેગનો ફેરફાર છે એ માટેનો સમયગાળો. સંજ્ઞામાં જોતો હોય તો સરેરાશ સદિશ એ વેગનો ફેરફાર ડેલ્ટા સદિશ સમયગાળો ડેલ્ટા ટી. આના ઉપરથી સરેરાશ પ્રવેગની દિશા ડેલ્ટા સદિશ એટલે કે વેગના ફેરફારની દિશામાં હોય. તો વેગના ફેરફારની દિશા કઈ બાજુ? વેગના ફેરફારની દિશા જોતી હોય તો XY સમતલમાં એક કણનો ગતિમાર્ગ મેં લીધો, ટી સમયનો એનો વેગ જે તે બિંદુ પાસે દોરેલ સ્પર્શકની દિશામાં દર્શાવ્યો. ટી ડેશ સમયે ટૂંકમાં એનો વેગ V ડેશ વડે દર્શાવ્યો. હવે વેગના ફેરફારની દિશા મારે જોતી હોય તો એક જ બિંદુ આગળ ત્યાં વેગ પેલા દોરી નાખવાનો. જેટલું મૂલ્ય હોય એટલા જ મૂલ્યની લંબાઈ અને જે દિશા હોય એ દિશા, પછી એ જ બિંદુ આગળથી બીજો વેગ તમારે દોરી નાખવાનો. હવે આ સદિશ લઈ લો એટલે આ બે વેગની બાદ બાકી એટલે વેગનો ફેરફાર આપે એટલે વેગના ફેરફારની દિશા આ બાજુ થઈ. તો એ જ દિશામાં સરેરાશ પ્રવેગની દિશા હોય. રેડી? હવે બીજી વસ્તુ જો તત્કાલીન પ્રવેગ. હવે તત્કાલીન પ્રવેગ હોય તો માત્ર આપણે સમયગાળો કેવો લેવાનો છે? શૂન્યવાદી. ત્રીજા ચેપ્ટરમાં આપણે શીખી ગયા છે. તો જો તત્કાલીન પ્રવેગ એટલે સરેરાશની નિશાની નીકળી જશે એક તો, અને આ બાજુએ સમયગાળો શૂન્યવાદ એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા સદિશ વી અને છેદમાં ડેલ્ટા ટી. રેડી? અને લિમિટ ન લખવી હોય તો ડેલ્ટાનું રૂપાંતર ડી માં થઈ જશે. વિકલનની જરૂર આ ચેપ્ટરની અંદર પણ પડશે, વિકલન આવડવું જોઈએ. બરાબર? એટલે સદિશ એ બરાબર ડીવી ના છેદમાં ડીટી, આ પ્રકારનું સૂત્ર તૈયાર થયું. બીજું, તત્કાલીન પ્રવેગની દિશા કઈ બાજુ હોય એનો મારે ઉલ્લેખ કરવાનો છે. બરાબર? તત્કાલીન પ્રવેગની દિશા, આ તો સરેરાશ પ્રવેગની દિશા હતી. તો તત્કાલીન પ્રવેગની દિશા કઈ બાજુ? જો અહીંયા કે માની લઉં પેલી વસ્તુ, વેગના મૂલ્યમાં ફેરફાર થાય અને પ્રવેગ ઉત્પન્ન થાય. બરાબર? પ્રવેગ ટૂંકમાં ઉત્પન્ન કઈ રીતના થાય? વેગમાં ફેરફાર થાય ને એટલે પ્રવેગ મળે. તો વેગમાં ફેરફાર ત્રણ રીતના થાય. એક તો વેગનું મૂલ્ય બદલે ને તો એને વેગનો ફેરફાર કહેવાય. વેગની દિશા બદલે ને તો એને વેગનો ફેરફાર કહેવાય. અને મૂલ્ય અને દિશા બે બદલે તો એને વેગનો ફેરફાર કહેવાય. રેડી? એટલે વેગનો ફેરફાર એટલે સરેરાશ પ્રવેગ આપણને મળે. વેગમાં ફેરફાર થાય તો સરેરાશ પ્રવેગ મળે. વેગનો ફેરફાર થાય તો વેગનો ફેરફાર ત્રણ રીતના થાય. વેગના મૂલ્યમાં ફેરફાર થાય તો વેગનો ફેરફાર ગણવાનો, દિશા બદલે વેગની તોય વેગનો ફેરફાર ગણવાનો એને, અને મૂલ્યની દિશા બે બદલે તો એને વેગનો ફેરફાર ગણવાનો. તો જો વેગના મૂલ્યમાં ફેરફાર થતો હોય, માત્ર મૂલ્યમાં ફેરફાર થાય સત્ય, દિશા એમનામ જ છે, તો ઉત્પન્ન થતો જે પ્રવેગ છે તે પ્રવેગની દિશા કા વેગની દિશામાં હોય અને કા વેગની વિરુદ્ધ દિશામાં હોય. બરાબર? કા વેગની દિશામાં અને કા વેગની વિરુદ્ધ દિશામાં. રેડી? જ્યારે જ્યારે વેગના મૂલ્યમાં ફેરફાર થતો હોય એવી રીતના વેગનો ફેરફાર થાય ત્યારે ઉત્પન્ન થતો જે પ્રવેગ છે એ પ્રવેગ કા વેગની દિશામાં હશે અને કા વેગની વિરુદ્ધ દિશામાં હશે. બીજી વસ્તુ કે માની લો કે વેગની દિશામાં ફેરફાર થાય અને પ્રવેગ ઉત્પન્ન થાય. વેગની દિશામાં ફેરફાર થાય ને તો એને વેગનો ફેરફાર જ ગણવામાં આવે છે. તો ઉત્પન્ન થતો જે પ્રવેગ છે એ વેગને લંબ રૂપે હોય છે. એવી પ્રવેગ આ દિશામાં ઉત્પન્ન થાય, તત્કાલીન વેગ જે બાજુ હશે એને લંબ રૂપે ટૂંકમાં એ પ્રવેગ ઉત્પન્ન થશે. ત્રીજી વસ્તુ, મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થાય તો, બરાબર છે, વેગનું મૂલ્ય અને દિશા
બંનેમાં ફેરફાર થતો હોય તો ઉત્પન્ન થતો પ્રવેગ છે એ વેગ સાથે અમુક અંશનો ખૂણો બનાવશે. આ વેગ ના પ્રવેગ બરાબર ગમે માપનો એક ખૂણો બનાવશે. બીજું જો એમાં આ પ્રવેગ છે ના બે ઘટક વિચારીએ એક વેગની દિશામાં, એટલે વેગને સમાંતર એટલે એ સમાંતર કરું છું તો એ x ઘટક થી x અક્ષની દિશાનો ઘટક, એટલે સદિશ હોય તો બે ઘટક હોય x ઘટક અને y ઘટક, અને બીજો ઘટક આમ મળશે વેગને લંબ એટલે આવી સંજ્ઞાથી દર્શાવશું એ લંબ પડે અથવા તો એ y ઘટક છે. તો જો આ વેગની દિશામાં પ્રવેગ એટલે એનો મતલબ એમ કે આ જે ઘટક છે ને પ્રવેગનું મૂલ્યમાં ફેરફાર દર્શાવે, પછી આ વેગને જે લંબ ઘટક છે વેગની દિશામાં ફેરફાર દર્શાવે, એટલે મૂલ્ય અને દિશા બેયમાં ફેરફાર દર્શાવે. એટલે જ્યારે વેગનું મૂલ્ય અને દિશા બેયમાં ફેરફાર થતો હોય ને ત્યારે ઉત્પન્ન થતો જે પ્રવેગ છે એ વેગ સાથે અમુક અંશના ખૂણે હશે. ખૂણો એક તો 0 નો નહીં હોય, 180 નો નહીં હોય અને 90 નો નહીં હોય, સિવાયનો કોઈ પણ ખૂણો હશે. રેડી? એટલે સરેરાશ પ્રવેગની દિશા જુદી રીતના મળશે અને તત્કાલીન પ્રવેગની દિશા તમને જુદી રીતના મળશે. વ્યવસ્થિત ટૂંકમાં દિશાઓ કરવાની છે. મેં શરૂઆતમાં સરેરાશ વેગની દિશા તમને કરાવી, બીજી નોંધમાં તત્કાલીન વેગની દિશા કરાવી, પછી આ નોંધની અંદર સરેરાશ પ્રવેગની દિશા કરાવી અને તત્કાલીન પ્રવેગની દિશા કરાવી. આ બધી વસ્તુ મહત્વની છે. એમસીક્યુ તો જ સોલ્વ થાય જો આ દિશાઓની પૂરેપૂરી માહિતી તમારી પાસે હશે. બરાબર? માની લો કે શરૂઆતમાં વેગ 5 એકમ હોય અને અંતે વેગ 5 એકમ થાય. શરૂઆતમાં 5 એકમ વેગ, અમુક સમય પછી એનો વેગ 5 એકમ, તો વેગનો ફેરફાર કેટલો એટલે આપણે 0 કરી નાખીએ. અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. પણ એવું જરૂરી નથી. એ તો હાલો વેગ શરૂઆતમાં 5 એકમ છે અને છેલ્લે 5 એકમ છે, મૂલ્ય સરખું છે, પણ દિશા બદલતી હોય તો દિશા બદલતી હોય તો વેગનો ફેરફાર શૂન્ય ન થાય. બરાબર? વેગનો ફેરફાર કઈક મળે તો આ રીતના મેળવવો જોશે. વેગનું મૂલ્ય બદલે ને તો વેગનો ફેરફાર મેળવે તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ કરાય. પછી જયારે વેગની દિશા બદલતી હોય ને ત્યારે તમારે વેગનો ફેરફાર મેળવે તો આ રીત, આ વેગનો ફેરફાર મેળવવાની રીત. અને તત્કાલીન પ્રવેગ હોય તો ધ્યાન રાખવાનું કે જો વેગનું મૂલ્યમાં ફેરફાર થાય, માત્ર મૂલ્ય બદલે, દિશા ન બદલે, ત્યારે ઉત્પન્ન થતો પ્રવેગ આ વેગની દિશામાં હશે કે આ વેગની વિરુદ્ધ દિશામાં. અને વેગના માત્ર વેગની દિશામાં ફેરફાર થાય, મૂલ્ય ન બદલે, ત્યારે ઉત્પન્ન થતો પ્રવેગ છે એ વેગને લંબ રૂપે હોય. અને વેગના મૂલ્ય અને દિશા બેયમાં ફેરફાર થતો ઉત્પન્ન થતો પ્રવેગ હોય ને તો વેગ સાથે અમુક અંશનો ખૂણો બનાવશે. પછી ખૂણો ટૂંકમાં 0 નહીં હોય, 180 નહીં હોય અને 90 નહીં હોય, એ સિવાયનો ગમે એ ખૂણો હશે. રેડી? આ ત્રીજી નોંધ અહીંયા પૂરી કરું છું.